કરજણ નગરપાલિકાનું 2.90 કરોડનું પુરાતવાળું બજેટ મંજૂર. વિરોધ પક્ષ દ્વારા કલમ 76 મુજબ વિરોધ કરાયો. કરજણ નગરપાલિકાના 2025-26ના અંદાજપત્ર માટે મળેલી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે 2.90 કરોડનું પુરાતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ પાલિકા દ્વારા મૂકવામાં આવી છે. તેમજ નાગરિકો માટે રાહતરૂપી બજેટમાં નગરપાલિકા દ્વારા વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મળેલી સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવતા વિરોધ પક્ષ દ્વારા કલમ 76 મુજબનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજ રોજ બજેટ સત્ર જે લોકોએ ખાસ સામાન્ય સભા બોલાવી અહીંયા નગરપાલિકામાં રજૂ કર્યું, તો અમારા 7 સભ્યોનું એવું માનવું હતું ને કહેવું હતું કે આ ખાસ સામાન્ય સભામાં બજેટની મિટિંગ ના બોલાવાય. જે કલમ 76 મુજબ નગરપાલિકા અધિનિયમ કલમ 76 મુજબ એપ્રિલ મહિનામાં ખાસ સામાન્ય સભા બોલાવવી જોઈએ. ખાસે નહીં પણ સામાન્ય સભા બોલાવવી જોઈએ. ને જે કરવામાં એ લોકોએ કસૂર કરેલો છે એટલે અમે નામંજૂર કરવા માટેની અરજ કરી છે. અગાઉ પણ આપ કરજણ નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા, તો તે સમયે આવી રીતે બોલાવવામાં આવી હતી ખરી? ના, એ સમયે રેગ્યુલર જ મિટિંગ બોલાવવામાં આવતી હતી ને જે કંઈ નિર્ણય થતા હતા તે નિયમો અનુસાર જ થતા હતા. પણ અત્યારે નિયમોનો વિરોધ કરી, નિયમોનો ભંગ કરી ને મન ફાવે તેમ આ લોકો સભા બોલાવે છે, તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આજે જે બજેટ રજૂ થયું તો તમારું શું કહેવું છે કે સામાન્ય સભાની બજેટ રજૂ ના કરી શકાય? ના, એપ્રિલ મહિનામાં કલમ 76 મુજબ એપ્રિલ મહિનાના રેગ્યુલર મિટિંગમાં બોલાવીને આ બજેટ મંજૂર કરવાનું હતું, જે કરેલ નથી. કલમ 76 મુજબ જે આપણે વિરોધ કર્યો, પરંતુ બજેટ આપણે જોયું હશે તો કેવું રજૂ કર્યું છે? બજેટ જોવાનો પ્રશ્ન જ નથી ને. નિયમ મુજબ મિટિંગ જ નથી બોલાવી તો બજેટ જોવાનો મતલબ શું છે? કરવામાં આવ્યું છે, શું કહેશો એ બાબત? નમસ્તે. આજ રોજ કરજણ નગરપાલિકામાં ખાસ સામાન્ય સભાના સ્વરૂપે બપોરે 2 કલાકે આવનારા નવા વર્ષના કરજણના નગરના વિકાસની રૂપરેખાની એક અંદાજિત બજેટ તરીકે ઝાંખી દર્શાવવાનું એક ઉત્તમ કાર્ય કરવા માટે અમે ભેગા થયા હતા. માનનીય પ્રમુખ શ્રી ઇલાબા અટાલિયાજીની અધ્યક્ષસ્થાને આજરોજ બપોરે 2 કલાકે સભાખંડની અંદર બજેટના ખાસ મુદ્દા માટે ઉપસ્થિત થયા હતા. ત્યારે આજરોજ 2.90 કરોડનું અંદાજિત પુરાંતવાળું બજેટ અમે ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા અને એક અપક્ષ સભ્ય સાથે રહી અને 28માંથી 20 સભ્યની મતે અમે આ બજેટ મંજૂર કરેલ છે. આવનારા દિવસોમાં કરજણના વિકાસને 4 ચાંદ લાગે અને કરજણના વિકાસને એક નવી દિશા આપી શકીએ એ રીતે અમે બજેટને દરેક મુદ્દાઓ પર આવરી લીધા છે. એ દરેક મુદ્દાને કરજણને સૌ વિકસિત કરજણ બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ. સૌ ખાસ કરીને કયા કયા મુદ્દાઓ આપણે બજેટમાં લીધા? તો જાહેર સલામતીનો મુદ્દો છે. જાહેર સલામતીમાં અમે કરજણને આપણે એક ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન ખૂબ ઝડપથી આપણને લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. અંદાજિતમાં અત્યારે કરજણ નગરનો ફાયર સ્ટાફ જે છે એ આવનારી આપણી કરજણ તો ઠીક, કરજણ નગર તો ખરો જ, પણ કરજણની આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને કરજણ નગરની આજુબાજુ જે પણ ફાયરના કોલ આવે છે કરજણ નગરપાલિકા તરફથી જ કોલ રિસીવ કરવામાં આવે છે. અને એના અનુસંધાનમાં આજે અમે જાહેર સલામતીને આગ માટે પણ ખૂબ સારું બજેટ લીધું છે. ત્યારબાદ નગરપાલિકાના કર અને રેટ હતા, જાહેર કામો છે, ડિપોઝિટ છે, ખાસ ઉપજ છે, કટરની આવક છે, બીજી ઉપજો છે, મ્યુનિસિપલ મિલકતની આવક છે, સામાન્ય વહીવટમાં જે વહીવટના પગાર છે એ રીતે. આપણે કીધું કે વેરા નહીં હતું, તો વેરામાં કોઈ વધારો કોઈ કરવામાં આવ્યો ખરો? હાલ કરજણ નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન હતું. કરજણ નગરપાલિકામાં અમારી નવનિયુક્ત ચૂંટાયેલી બોડીની આજે બીજી સભા હતી અને એ સભામાં અમે સૌ કરજણ નગરજનોના હિતમાં અને કરજણ નગરના અમારા સૌ મતદાર ભાઈઓના આર્થિક રીતે કોઈ બોજ ન પડે એટલે હાલ કોઈ વધારો કરેલ નથી અને એમને આમાં પણ ખૂબ સારી સુખાકારી યોજનાઓનો લાભ મળે અને ગટર, પાણી અને રોડની વ્યવસ્થા ઝડપથી સુદૃઢ બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ. વિરોધ પક્ષે કલમ 76 મુજબ જે આપણું બજેટ છે આજે વિરોધ કરે, શું કહેશો? એ વિરોધ પક્ષનું એવું માનવું છે કલમ 76નો કંઈ ઉલ્લેખ કરતા હતા, પણ અમે કાયદાકીય પૂરતું માર્ગદર્શન હોય, ચીફ ઓફિસરશ્રી પણ ખૂબ નિપુણ હોય કાયદાના, અને 31/3/2025 પહેલાં જે કાયદાની જોગવાઈ પ્રમાણે બજેટને પાસ કરી દેવામાં હોતું હોય એ પ્રમાણે અમે કાયદાની મર્યાદામાં રહીને અમારું બજેટ પાસ કર્યું છે. જેને વિરોધ કરવો હોય એ લોકોએ વિરોધ કર્યો છે. બાકી ભારતીય જનતા પાર્ટીએ કરજણ નગરના વિકાસની અંદર કોઈ પણ ઊણી આંચ ન રહે એ માટે આજે અમે બજેટ પાસ કરેલ છે. 2 કરોડનું પુરાંતવાળું બજેટ છે, તેમ છતાં પણ કરજણ નગરપાલિકાના ઘણા સમયથી વીજ બિલ બાકી છે, શું કહેશો?
અત્યારે અમો નવનિયુક્ત ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને નવનિયુક્ત સભ્યો આજે અમારી ટૂંકી જ બીજી મિટિંગ હોય. આવનારી મિટિંગમાં અમે એવા પ્રયત્નો કરીશું ને આવનારા સમયમાં કે અમે સરકારશ્રીનું એક પણ લેણું બાકી ન રહે અને કરજણનો વિકાસ ખૂબ સારો થાય, સ્વચ્છતા સારી થાય, આરોગ્ય સારું રહે, એ માટે અમે પ્રયત્ન કરવા માટે તૈયાર છીએ.